જય હિન્દ મિત્રો। તો આજે આપણે આ વિડીયો બનાવીએ છીએ। આ વિડીયોમાં આજે નથી આપણે મેરિટ વિશે કંઈ ચર્ચા કરવાના, નથી કોઈ ન્યૂ અપડેટ વિશે વાત કરવાના। આજે આપણે ફક્ત ને ફક્ત અત્યારે હાલમાં ચાલી રહેલી ભરતીની જે પ્રોસેસ છે તે પ્રોસેસમાં આમ કઈ રીતે આપણું માઇન્ડસેટ રાખવું, એક વિદ્યાર્થી તરીકે, એક એસ્પિરન્ટ તરીકે આપણે અત્યારે કેવા વિચારો લાવવા, શું માઇન્ડસેટ રાખવું, પોઝિટિવિટી કેવી રીતે રાખવી, એ રીતે આપણે વાત કરીશું। તો આપણે એક વાત તો એ કરીશું કે મેરિટ કે ફાઇનલ આન્સર કીને લઈને ખોટી ચિંતા ના કરો। ભલે ફાઇનલ આન્સર કીમાં 2 પ્રશ્નો સુધર્યા, જે કરશે એ સરકાર વિચારીને કરશે, યોગ્ય ન્યાય મળે તે રીતે જ કરશે। તે લોકોને પણ પોતાની મર્યાદા અને પોતાની જવાબદારીનું ભાન છે, એટલે તે લોકો એ રીતે જ નિર્ણય લેશે કે જેથી વધુને વધુ વિદ્યાર્થીઓનું હિત અને ન્યાય મળી શકે। જે બધાનું થશે તે આપણું થશે। ખોટી ચિંતા ના કરો મેરિટ કે ફાઇનલ આન્સર કીને લઈને। જે થયું છે, જે થાય છે અને જે થવાનું છે એ બધું ભગવાને નક્કી કરેલું જ છે, પણ આ તો શું આપણને સમય આવે ત્યારે ખબર પડે। તો ભગવાને જે ધાર્યો છે, જે આપણા કિસ્મતમાં હશે, જે આપણા નસીબમાં હશે અને જે આપણે કર્મો કરશું તે પ્રમાણે આપણને ફળ મળશે। તો ખોટી ઉપાધિ ના કરો, ખોટું ટેન્શન ના લો કે મારું શું થશે, મારું શું થશે, આનું શું થયું, આને આટલા માર્ક આવ્યા, આને મારી કરતાં 2 માર્ક વધુ, આને મારી કરતાં 3 માર્ક વધુ, મારા આની કરતાં આટલા ઓછા, એવું કંઈ વિચારશો ને। અત્યારે મગજ શાંત રાખો, બને એટલા પોઝિટિવ રહો। આગળની ભરતીની તૈયારી શરૂ કરી દો, જેમ કે રેવન્યુ તલાટી, સીસી પણ આવવાની છે। તમારે ઊંચી ભરતીમાં ટ્રાય કરો, જીપીએસસી 1-2 છે, એસટીઆઈ આવવાની છે, ડીવાયએસ આવવાની છે, ભરતીનો ઢગલો છે। પણ આપણે ના, ફક્ત મેરિટ ફક્ત પોલીસની ભરતીના ચક્રવ્યૂહમાં આપણે ફસાઈ ગયા છીએ। મેરિટ તમતા રહેશે 110 ઉપર જ રહેશે મેરિટ આરામથી। જનરલની વાત કરું છું, 110 ઉપર જનરલનું રહેશે। અને મેરિટમાં ભલે તમે મેરિટ જેટલા માર્ક થતા હોય તો પણ આખી જિંદગી થોડા કે તમે કોન્સ્ટેબલમાં કાઢશો। હવે કોન્સ્ટેબલમાં નોકરી મળી જાય, 1-2 વર્ષ કાઢો, પછી તમને એવો અહેસાસ થાય કે હવે આગળ તૈયારી કરવી છે અને પહેલેથી 0થી સ્ટાર્ટ કરવું પડે, એના કરતાં અત્યારથી થોડીક વાંચવાની તૈયારી ચાલુ કરી દો। મેન વિષય બંધારણ છે, કરંટ અફેર છે, અમુક ફેક્ટ વસ્તુ છે, જીકે છે। તમને ખબર છે કે હવે જીકેનો ટ્રેન્ડ કેવો આવી ગયો, બધી ભરતીમાં જીકે થઈ ગયું છે। આ પંચાયતની ભરતી આવશે એમાં પણ જીકે 40 માર્કનું છે। અત્યારથી થોડુંક જનરલ નોલેજ ભેગું કરતા રહો। જનરલ નોલેજ એક જાતનો દરિયો છે, જેટલું તમે એમાં ઊંડા ઉતરશો એટલું તમને વધારો ફાયદો થશે। અત્યારથી થોડીક પ્રેક્ટિસ કરતા રહેશો, થોડુંક દરરોજ વાંચતા રહેશો તો તમને લોડ નહીં પડે અને મજા આવશે। પછી એકદમ વાંચવાનું તમને ચાલુ થશે ને પછી તમને મજા નહીં આવે। પછી આપણે બસ આપણું કર્તવ્ય કરવાનું છે, આગળની તૈયારી વધુ જોશ અને હોશિયારીથી કરીએ। ત્યારે આપણને એમ થવું જોઈએ, જ્યારે આપણે હવે આ ભરતી આપીને આવ્યા તો અત્યારે આપણે કન્ફ્યુઝનમાં છીએ, શું થશે, નામ આવશે નહીં આવે, ચિંતા, ટેન્શન, આખો દિવસ મેરિટના વિડીયો, કટ ઓફ, મેરિટ, નકરા એમાં જ રચ્યા પચ્યા રહેવી છીએ। પણ આગળની તૈયારી આપણે એ રીતે કરવાની છે કે આગળની જ્યારે આપણે ભરતી આવશે અને જેમાં આપણે એક્ઝામ આપીશું અને એક્ઝામ દઈને આવીશું, પછી આપણને એમ થવું જોઈએ કે મેરિટ ગમે એટલું રહે આપણે તો પાસ જ છીએ। એટલો કોન્ફિડન્સ અને એટલું હોશિયારીથી આપણે પેપર આપવાનું છે અને એમાં પાસ થવાનું છે। આગળ તમે જે પણ ભરતી આવે તેમાં એ પ્રમાણે તૈયારી કરજો કે આપણે પેપર દઈને આવીને આપણને એટલો કોન્ફિડન્સ આવવો જોઈએ। આપણે અત્યારે જે રીતે દરરોજના 5, 6, 10 લેક્ચર આપણે બીજાના વિડીયો જોયું છે કટ ઓફના, એવા વિડીયોમાં ટાઈમ ના બરબાદ કરવો પડે, એ રીતે તૈયારી કરો। કોઈ વાંચવામાં, કોઈ જીસીઆરટી, એનસીઆરટી વાંચવામાં અત્યારે તમારી પાસે સમય છે તો અત્યારે વાંચી લો। પછી એકદમ ભરતીનો માહોલ ચાલુ થઈ જશે ત્યારે તમને એકદમ ટેન્શન માથે આવી જશે, કંઈ સૂચશે પણ નહીં। એની કરતાં અત્યારથી થોડુંક વાંચવાનું ચાલુ રાખો અને એ પેપર એ રીતે આપો કે તમને આમ અંદરથી એવું થવું જોઈએ કે ના ભાઈ તૈયારી કરી છે। અને ત્યારે તમે આમ એવો અનુભવ થશે કે તમને એમ થશે કે સારું કોન્સ્ટેબલ વખતે આવું થયું પણ હવે તો નહીં જ થાય, આ વખતે તો ગમે એ થાય, ગમે એ મેરિટ હશે પણ આ વખતે તો પાસ જ છીએ, એવું જ થવું જોઈએ। બસ બીજું આપણે અંતમાં એટલું કહેશું કે બેસ્ટ ઓફ લક યોર ન્યૂ બિગનિંગ। કાલથી કે થોડાક જ સમયમાં, બહુ સમય તમારો વ્યર્થ ના કરો, થોડાક જ સમયમાં એક નવી જર્ની ચાલુ કરો, નવું ટાઈમ ટેબલ બનાવો, નવું શિડ્યુલ બનાવો, નવી તૈયારી કરો અને પોતાનામાં જ રચ્યા પચ્યા રહો। બહારની દુનિયામાં બહુ ના પડશો। બહારની દુનિયા હવે તમને એટલો ભ્રમિત કરશે કે તમને જ્યારે પરીક્ષા આપવા જશો ત્યારે તમને જ કંઈ ખબર નહીં પડે કે આ શું થઈ ગયું, કેમનો ટાઈમ જતો રહ્યો, કેમની પરીક્ષા આવી ગઈ, શું લખું, શું વાંચું, કંઈ ખબર નહીં પડે। એના કરતાં પોતાનામાં વ્યસ્ત રહો। બીજી કોઈ પણ તકલીફ થાય, કોઈ મટીરિયલ બાબતે, કોઈ ટૉપિક બાબતે અથવા તો કોઈ શિડ્યુલ બાબતે, ટાઈમ ટેબલ બાબતે તો કોમેન્ટમાં અવશ્ય જણાવજો। થેન્ક યુ।